સુરતના બિલ્ડર રઉફ બોમ્બેવાલાના પ્રોજેક્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે। ઇન્કમટેક્સ વિભાગે રઉફ બોમ્બેવાલાના પ્રોજેક્ટ પર દરોડા પાડ્યા છે। મુગલીસરા, ધાસ્તીપુરા, વેડ દરવાજા સહિત 10 પ્રોજેક્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે। રઉફ બોમ્બેવાલાના ભાગીદારો પણ આવ્યા છે ઇન્કમટેક્સના સકંજામાં અને ઇન્કમટેક્સના દરોડામાં અગત્યના દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે। કરોડોનું કાળું નાણું બહાર આવે તેવી શક્યતા છે। રઉફ બોમ્બેવાલા સુરત શહેર કોંગ્રેસના મહામંત્રી છે। ગતરોજ રઉફના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાયું હતું। વેડરોડના આત્મવિલોપન કેસમાં હાલમાં જ રઉફને આગોતરા જામીન મળ્યા છે। ગતરોજ રઉફના ગેરકાયદેસર બાંધકામ જે હતું તેનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું। વેડરોડના આત્મવિલોપન કેસમાં હાલમાં જ રઉફને આગોતરા જામીન મળ્યા છે। તેની સામે આ રીતના પગલાં ભરવામાં આવ્યા છે। સુરતના બિલ્ડર રઉફ બોમ્બેવાલાના પ્રોજેક્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે। ઇન્કમટેક્સ વિભાગે રઉફ બોમ્બેવાલાના પ્રોજેક્ટ પર દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મુગલીસરા, ધાસ્તીપુરા, વેડ દરવાજા સહિતના જે 10 પ્રોજેક્ટ હતા રઉફના તેની ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને તેના ભાગીદારો પણ સકંજામાં આવી ચૂક્યા છે ઇન્કમટેક્સના સકંજામાં। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અનિલ પાંડે। અનિલ, જે રીતે રઉફની વાત સામે આવી રહી છે, દરોડા પાડવામાં આવ્યા છે, કેટલી સંપત્તિઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને શું છે આ રઉફ સાથેનો સમગ્ર મામલો? રઉફ બોમ્બેવાલાની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે એક વિવાદાસ્પદ અને ચહેરો એવો છે કે જે આરોપી પણ છે। થોડાક સમય અગાઉ જે વેડ રોડમાં એક યુવાન દ્વારા આત્મવિલોપન કરવામાં આવ્યું હતું અને એ કેસમાં રઉફ બોમ્બેવાલા વોન્ટેડ હતો। એણે આગોતરા જામીન મેળવી અને 1.5 મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો। આ સિવાય એની વાત કરવામાં આવે તો રઉફ બોમ્બેવાલા બિલ્ડર હોવા છતાં કોંગ્રેસનો મહામંત્રી પણ છે અને આઈટી વિભાગનો હવે કહી શકાય કે વારો છે એને સિકંજામાં લેવાનો અને એના 10 જેટલા જે પ્રોજેક્ટ આવ્યા છે સુરત શહેરના મુગલીસરામાં, દાસ્તીપુરામાં, પછી વેડ પર, એને ત્યાં બિલ્ડરે દરોડા પાડ્યા છે આઈટી વિભાગે અને મહત્વપૂર્ણ દસ્તાવેજ મળવાની સાથે એક ગુપ્ત ડાયરી મળી છે અને ડાયરીની અંદર લગભગ 10 થી વધુ જેટલા એના જે ભાગીદારો છે એ લોકોના નામ પણ બહાર આવ્યા છે। એટલે આગામી દિવસોમાં મસ્ત મોટું કાળું નાણું આ બિલ્ડર રઉફ બોમ્બેવાલાના ત્યાંથી મળી આવે તો નવાઈ નહીં। એક મહત્વપૂર્ણ બાબત એવી પણ છે કે રઉફ બોમ્બેવાલાના ગેરકાયદેસર બાંધકામ ઉપર હજી ગતરોજ જે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે ખૂબ જ ચર્ચામાં અને વિવાદાસ્પદ પ્રકારનું આ શખ્સિયત છે કે જેના ત્યાં હવે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે।